હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। જો અમે વોકિંગ માટે નીકળ્યા છીએ રામજી મંદિર સુધી। મારથી એક ભૂલ થઈ ગઈ હતી, તો જીયાંશભાઈ છે એ રીસાણા હતા બહુ જ। મારથી નથી બોલતો અને મમ્મીથી પણ નથી બોલતો, કારણ કે છે ને હું એની સાયકલનો એક ચક્કર મારવા એની સાયકલ પર બેસીને ત્યારે સાયકલનું ટાયર છે ને એમાંથી બધી હવા નીકળી ગઈ, એટલે એ માર ભેગું બોલતો જ નથી। મમ્મી ભેગું કેમ નથી બોલતો, કેમ કે મમ્મી જાણી નહીં એટલે હા। અને જીયાંશ જો બે પાછળ આવી રહ્યા છે। હાય, કેમ છો? જય શ્રી કૃષ્ણ। મજામાં? ચાલો પ્રકૃતિનો આનંદ માણવા। મસ્ત મજાના સુરત દાદા છે, તમે લેસ નીકળી ગઈ છે શૂઝની, તો બેઠા છે બાંધવા। અને આ ચોકિયા હનુમાનજીનું મંદિર છે। નથી થાતી ખમ દોડતો નહીં જીયાંશ, લાવ કરી દો। અહીંયા કરજો, લેસ બાંધતા શીખી જવાય હો બટું। સોરી મમ્મા, દોડતી હતી ને એટલે લેસ ખુલી ગઈ। જો આ પગને નથી ખુલી, જો હજી જો ઓલા બેને શાંતિ નવી હા, જો મોજડી જેવા જ છે બેના। લે કે ના ત્રણેય પાણી પીવા ગયા મંદિરે, અને મારે થોડુંક શાક લેવું છે, એટલે હું શાક લેવા જાઉં છું સામે। વાહનોની ખૂબ ભીડ હોય અત્યારે, છોકરાઓ પણ છૂટતા હોય એટલે। અને હવે મારે જો શાક લેવું છે આ માસી પાસે, એટલે હું શાક લઈ લઉં। ગાય શાક લીધું ને ત્યાં છોકરા તો ક્યાંય આગળ નીકળી ગયા છે, આગળ ક્યાંય દેખાતા નથી। જોઉં તો દોડીને આગળ નીકળી ગયા હશે। મારે શાકભાજી લેવામાં ઘણી વાર લાગી, તો દૂર સુધી ક્યાંય દેખાતા નથી છોકરાઓ। હું હાલીને ફટાફટ પહોંચી જાઉં એની પાસે, પણ દેખાતા નથી। દૂર રામ મંદિર આવી ગયું, પણ છોકરાઓ દેખાતા નથી। મને એવું લાગે છે કે અંદર રમવા માંડ્યા હશે। અને આ ત્રણેયનું તો નક્કી નહીં, આમ આગળ બીજું તળાવી હનુમાનજી છે ત્યાં પણ ચાલ્યા ગયા હોય, જોઈએ આપણે। ચાલો, અહીંયા દેખાણા રામજી મંદિરે અંદર દર્શન કરવા ગયા હશે। જો ત્રણેય એરિયા, મને ખબર જ હતી કે અહીંયા જ હશે। મસ્ત મજાના ત્રણેય જો દર્શન કર્યા। અને આ જ્યાં જીયાંશભાઈ દર્શન કરે છે, જો અંદર મંદિરમાં, અંદર મંદિરમાં દર્શન કરે છે જીયાંશભાઈ। વિંસીબેન અહીંયા બેઠા છે। મારે શાક લેતા વિંસી મોડું થઈ ગયું તો તમે તો અહીંયા પહોંચી ગયા। ભગાવતી હતી ને, મને લાગ્યું જેવું ક્યાંય દેખાણા નહીં રસ્તામાં। મારા શાક લેવાનું જાજુ હતું, ભજીયા બનાવવા ને, એટલે મેથી લીધી, મરચાં લીધા, એવું બધું લીધું, એટલે વાર લાગી। આજે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે શાક લેવામાં વાર લાગી। કોકના લગન લાગે છે અહીંયા। રામજી મંદિરથી આગળ નીકળી ગયા છીએ, ત્યાં ફુલેકું આવ્યું છે, એટલે ફટાફટ મંદિરેથી નીકળી ગયા। અને હજી અમારે આગળ જવું છે થોડું। થોડુંક ચાલી આવી, મજા આવી જોશિયા? હા, મજા આવી। મારાથી આગળ થઈ ગયા હતા મારાથી આગળ થઈ ગયા હતા ને? દર્શન કરવા આવ્યા છો રામ મંદિરે, કોકના લગ્ન છે ને। જો વિંસીબેન આગળ થઈ ગયા બતાવી, અને વેધર જોવા એ મસ્ત કમળના મોટા મજા આવે એવું વાતાવરણ છે, જાણે ક્યાંક ફરવા આવ્યા હોય ને એવું। જો આવું જોઈને મજા આવી જાય। કા જોશ? હા, મજા આવી ગઈ મમ્મા, મજા આવે ને? મજાનું તળાવ છે, અહીંયા માછલીઓ ઘણી હશે, એટલે ઘણા મમરા નાખતા હોય છે અહીંયા। કૂતરા તો હોય જ ને, બધે કૂતરા હોય બધું।
જો અહીંયા માછલી હશે. જો માછલી હશે આમાં. જો 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 અવાજ. જો 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 દેખાણી. હા માછલી હોય પણ દૂર જાઓ. હા માછલી છે ને કેટલી બધી. એ વરસાદ આવ્યો ને એ બાજુ હશે જાજી. હાલ એ બાજુ જોઈ આવ્યા. જોજો આમ ટ્રાફિક જોજે બાઈક આવે. બાજુ હશે. જો અહીંયા ચારે આરે જો પણ અંદર વહી ગઈ ઘણી માછલી. ઈસી એકવાર આમ સાપ જોયો તો અહીંયા આમાં એવો તરતો હાલો જાતો તો સાપ. પર તું નજીક જામાં જોઈએ જોશ. હાલો હવે આમ આગળ જઈએ. હાલો થોડુંક હાલવાનું પછી પાછા રિટર્ન થઈ જાય. એ આપને દેખાય નહીં. પાણી થોડું કાળું છે એટલે નથી દેખાતું. ને તો માછલી ચોખ્ખી દેખાય. એ બધા ભાઈબંધ હોય અહીંયા રહેતા હોય ને એટલે. જો સુરત દાદા હવે એના ઘરે જાય છે ધીમે ધીમે. જો થોડા દેખાય છે. ચાલો આપણે રિટર્ન થઈ જાય. ઓ વિન્સી હો ને પછી અંધારું થઈ જાય ઘરે પહોંચતા પાછા રિટર્ન થઈ ગયા. જો સિયાસ આવું છે કે હું વહી જાઉં. હાલો કાંઈ નહીં આયલા આવજો. હજી જોશ ને આવું નથી લાગતું. જોશ ચાલો હવે રિટર્ન 20 મિનિટમાં ઘરે. પછી ભજીયા બનાવશું ઘરે જઈને. શાકભાજી ધોશું. ચણાનો લોટ લેવાનો છે હજી રસ્તામાં. જો અહીંયા બધા મસ્ત ગરબા રમે છે. મમ્મા હા ખબર છે આપણે ઓલા ટિબેટન માર્કેટમાંથી ઓલા રેબિટ જેવા ઓલા લીધા હતા. શું ઓલું? હા તારા હા બ્લેક કલરના. હા એ હું ચૂપકેથી પૂછી એવી રેકડી એ. ઓલી રેકડી ઊભી હતી ન્યા. હા એને કેટલા રૂપિયાના હતા ખબર? કેટલાના? 150 ના જતા. ખાલી 150. હા અને આપણે કેટલાના લીધા હતા? આપણે તો 250 ના. તો અહીંયા કેટલાના કીધા? 150 ના કીધા એમ? હા અહીંયા 150. તો હું તને કહેતી હોય ને આપણે લોસમાં ગયા ને. 100 રૂપિયા લોસમાં ગયા. હા તો મમ્મી જ્યારે કહેતી હોય ને ત્યારે મનાઈ બટું. સોરી મમ્મા. ખોટા 100 રૂપિયા દઈ દીધા ને. હું કહેતી જોઈ કે બહાર અહીંયા હું શાક લેવા જાઉં ને ન્યાય મળે. ત્યાં 200 રૂપિયાના મળે. તોય આપણે 50 રૂપિયા વધારે નાખ્યા. અને અહીંથી લીધા હોત તો 100 રૂપિયા આપણે બચ્યા હોત ને તો માનજો આમ કહી હો. ઓકે હાલો છોકરાઓ જલ્દી પાણી પી લીધું. હાલો જલ્દી. એટલું બધું શાક લઈ લીધું છે. પાલક ને મજા આવે લીલી વાડીની તાજી પાલક. હવે જઈ છીએ ઘર તરફ. જો આ જમ્પિંગ માં છોકરાઓ રમવા માંડ્યા છે. એ હાલો જો આ જમ્પિંગ ગયું. પછી આ મસ્ત મજાની બધી વાડીઓ છે. એમાં લોકો રહેતા હોય અને મસ્ત વાડી બધે આગળ. અને આમાં બધું વાવેલું હોય રીંગણા ને પાલક ને. કેટલી વાર અમે અહીંથી લઈ જઈ. તું આગળ જા. મસ્ત અહીંયા આંકડો હતો વિન્સી રસ્તામાં. આપણે હનુમાનજીને ચડાવીને આંકડો શનિવારે આંકડો હતો પણ ખબર નહીં ગયો ક્યાં. અહીંયા દુકાન આવી ગઈ છે. આપણે અહીંથી લેવાનું છે ચણાનો લોટ. એવી વિન્સી મેથીના બટેટાના અને મરચાના
સ્પેશિયલ વિન્સીને 7 વાગે જવું હોય એટલે એને પહેલાં જમવા બેસાડી દીધી. પછી જો થવા માંડ્યા છે મેથીના મસ્ત મોટા ગોટા. કેના ઓલા એટલે શું કહેવાય એને? મરચાં ભજીયા કહેવાય. આ છે બટેકાની ચિપ્સના ભજીયા. જોસ ક્યારનો બેઠો, કેટલા મરચાંના ખાધા? મમ્મા 8 ખાધા 8. 150 ખાઈ ગયો એમ. હે અને ચિયાંસને નથી જમવાનું? હવે ચિયાંસને ભજીયા ભાવે જ નહીં. ચાલો મમ્મા એ તો રોજ નો ખાય. તો એને હમણાં રોટલી તળી દઉં, પછી હું જમી લઉં ને ગરમ ગરમ ભજીયા એટલે. જો આ જીયાંસ માટે થાય છે રોટલી તળેલી. એને ભજીયું તો ભાવે નહીં જરાય. હા ભલે ઢોરાઈ ગયું, દહીં ઢોરાઈ ગયું. તે કેમ તને ભજીયું નથી ભાવતું? ના એન એપલમાં તો હવે એ એન ટી એન્ટમાં શું આવશે? એન હા. પછી હવે ખાલી જગ્યા HOUR ઓર એમાં શું આવશે? એ. પછી ખાલી જગ્યા કાઉ. કાઉ સી શું છે? એ. પછી જો મારા જબરા દીકરા મગફળી આવી છે માંડવી. ઉપાડી નાના રૂમમાં મૂકી આવો. જાઓ લાઈટ કરાય કર બસ માં ખૂણામાં મૂકી આવો. જાઓ હા જાઓ ખૂણામાં. હા બસ ત્યાં ઊભી કરી દે. હા બસ વાહ વેરી ગુડ. હા બસ એમ સરસ. હો કેટલી તાકાત તમારામાં તો, ઘણી તાકાત. હાલો હવે લાઈટ બંધ કરીને પાછા ભણવા બેસી જાઓ. હજી આપણે બધું ગુજરાતીની ટેસ્ટ છે કાલે. ચાલો આટલું બધું ભણાવ્યું. ગુજરાતીની ટેસ્ટ હતી. ટેસ્ટ હતી. શું મજા આવી? અત્યારે હમણાં હજી બોયલો નીંદર આવે તો મને કપ કાઈને ને મને હોઈ જાવ. શું હોઈ જવું? મમ્મા મજા આવશે તારે ને કાલ ટેસ્ટ ને એટલે જાજુ બનીશ. અને હમણાં કંઈક શું કહેતો તો? શું ખાવાનું? વેનીલા. ક્યાં વેનીલા? વેનીલા લઈ આવ્યા. આવી ઠંડીમાં કઈ વેનીલા ખાવાનું હોય? જો દેખાડો. હે જો નથી જોવું મારે. છે યા છે ઓ તારી માસી વેનીલા. જો આ બધું જો શાકભાજી. જો વેનીલા. તારીમાં હા હા. પછી દીદી વાંચે છે ને. દીદી આવે ને પછી જો આ શાકભાજી બધું લઈ આવીને એ સુકાવા મૂક્યું છે. આ ભજીયામાં આટલી ભાજી વધી છે. શું લાવ્યા વિન્સી? આય તું કપડાં પહેરતો પેલા. આલુ ખોલતી ને એવું બાકી બીજા બધું. પેલા કપડાં પહેરી આય. જો નાઈ ધોઈને રાતે તૈયાર થઈ ગયા. સવાર નાવું ન પડે. મને શું છે? વેનીલા કપ. સરસ લ્યો. હેલો ચાલ કરી લ્યો નાસ્તો આઈસ્ક્રીમનો. હાલે મને ઠંડી લાગી જોશ. લે મને દે ને. લે મારું એક લઈ. હા પણ તારું તું લઈ જા કપડાં પહેરીને. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો. બાય.